મોડાસાના ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં માનવ અધિકારના ગંભીર પ્રશ્નો ઉઠાવાયા. ડો. ભરત પરમાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી સમક્ષ રજૂઆત. અમદાવાદ નવી દિલ્હી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પીજી અભ્યાસ કરતા ડો. હર્ષ સુભાષચંદ્ર પંડ્યાના આત્મહત્યા કેસમાં માનવ અધિકાર અને સામાજિક ન્યાયના ગંભીર પ્રશ્નોને લઈને માનવ અધિકાર એક્ટિવિસ્ટ અને સમાજ વિજ્ઞાન સંશોધક ડો. ભરતભાઈ રાણાભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એનએચઆરસી નવી દિલ્હી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં ડો. હર્ષ પંડ્યાને પીજી અભ્યાસ દરમિયાન સિનિયર ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા કથિત માનસિક ત્રાસ, હેરાનગતિ તથા કથિત જાતિ આધારિત ભેદભાવ સહિતની બાબતો અંગે આયોગનું ધ્યાન દોરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી હકીકતો બહાર લાવવા તથા જવાબદાર વ્યક્તિઓની જવાબદારી નક્કી કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ડો. ભરત પરમારે જણાવ્યું હતું કે કોઈપણ શૈક્ષણિક કે તબીબી સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માનસિક ત્રાસ, ભેદભાવ કે અસમાન વર્તનનો સામનો કરવો ન પડે તે માટે સંસ્થાકીય સ્તરે અસરકારક વ્યવસ્થા હોવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હોય તો તેની નિષ્પક્ષ તપાસ અને ન્યાય સુનિશ્ચિત થવો જોઈએ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂઆતમાં મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી છે. 1. ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસની નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે. 2. પીજી અભ્યાસ દરમિયાન તેમને થયેલા કથિત માનસિક ત્રાસ, હેરાનગતિ અને ભેદભાવ અંગે તપાસ કરવામાં આવે. 3. સંબંધિત હોસ્પિટલ, મેડિકલ કોલેજ તથા જવાબદાર અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ મંગાવવામાં આવે. 4. જો તપાસમાં કોઈ અધિકારી કે વ્યક્તિની બેદરકારી, ફરજમાં કસૂર અથવા માનવ અધિકારનું ઉલ્લંઘન જણાય તો જવાબદારી નક્કી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. 5. મૃતકના પરિવારને યોગ્ય ન્યાય અને જરૂરી રાહત મળે તે માટે આયોગ દ્વારા યોગ્ય દિશાનિર્દેશ આપવામાં આવે છે. ભવિષ્યમાં પીજી વિદ્યાર્થીઓ સાથે માનસિક ત્રાસ, હેરાનગતિ કે કોઈપણ પ્રકારના ભેદભાવની ઘટનાઓ ન બને તે માટે તબીબી શૈક્ષણિક સંસ્થાઓમાં અસરકારક ફરિયાદ નિવારણ અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. ડો. ભરત પરમારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ મામલે માનવ અધિકાર, બંધારણીય મૂલ્યો અને સામાજિક ન્યાયના હિતમાં કાયદેસરના તમામ યોગ્ય મંચો પર રજૂઆત ચાલુ રાખશે. આ રજૂઆતનો મુખ્ય હેતુ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ પૂર્વગ્રહ ઊભો કરવાનો નહીં પરંતુ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ થાય, હકીકતો બહાર આવે અને જો કોઈ માનવ અધિકારનું ઉલ્લંઘન થયું હોય તો અસરગ્રસ્ત પરિવારને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે. રજૂઆત કરતા ડો. ભરતભાઈ રાણાભાઈ પરમાર, માનવ અધિકાર એક્ટિવિસ્ટ અને સમાજ વિજ્ઞાન સંશોધ રિપોર્ટર જગદીશભાઈ પંડ્યા મેઘરજ.